ગુજરાતની અંદર ચૂંટણી પહેલા ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે। ગુજરાતની અંદર ચાલી રહેલો પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર અને તીવ્ર બનતો જોવા મળ્યો છે। એ વચ્ચે પીએમ મોદીની ગુજરાતની મુલાકાત પહેલા ક્ષત્રિય સંકલન સમિતિએ સમાજને શું પત્ર લખ્યો તેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 અને 2 મેના દિવસે 2 દિવસના પ્રવાસે ગુજરાત આવી રહ્યા છે। પ્રધાનમંત્રી ગુજરાતની અંદર 2 દિવસની અંદર 6 સભા કરવાના છે। એ પહેલા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ સમાજને સંબોધીને એક પત્ર લખ્યો છે, જે સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ થઈ રહેલો જોવા મળ્યો છે। રૂપાલાના નિવેદનના કારણે છેલ્લા 1 મહિનાથી વધારે સમયથી ક્ષત્રિય સમાજ મહાસંમેલન કરીને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા 2024ની ચૂંટણીને લઈને દેશભરની અંદર પ્રવાસ કરી રહ્યા છે। તેઓ 1 મેના દિવસે ડીસા અને હિંમતનગરની અંદર જાહેર સભાઓ કરવાના છે અને 2 મેના દિવસે આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરની અંદર સભા કરવાના છે। જામનગર જિલ્લા રાજપૂત સમાજ સંકલન સમિતિ અને મોરબી જિલ્લા રાજપૂત સંકલન સમિતિએ પ્રધાનમંત્રી મોદીની સભા પહેલા એક પત્ર લખ્યો છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલી નારી અસ્મિતા આંદોલનને અવળે પાટે ચડાવવા કે શાંતિ ડહોળવાના પ્રયાસ થાય તેવી ભીતિ હાલ સેવાઈ રહી છે। જામનગરની અંદર વડાપ્રધાન મોદીના કાર્યક્રમ દરમિયાન કંઈ આવું કૃત્ય કરીને હિતશત્રુઓ સમાજને બદનામ કરવાની કોશિશ કરે તેવું દેખાઈ રહ્યું છે અને આવું કંઈ ન બને તેના માટે આપણે 7 મેના રોજ મતદાનને લક્ષ્યમાં ધ્યાનમાં રાખીને શાંતિ જાળવીને રાખશું। કોઈ પણ કાયદાની હાથમાં ન લે તેવું પણ જણાવવામાં આવ્યું છે અને આચાર સંહિતાનો ભંગ ન થાય તેની પણ જાળવણી રાખશું। શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે એવું આ પત્રની અંદર લખીને હાલ એક મેસેજ આપવામાં આવી રહ્યો છે। ગુજરાતની અંદર રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ 23 માર્ચે એક નિવેદન કરેલું કે દેશની અંદર અંગ્રેજો સહિત અનેક લોકો રાજ કરી ગયા છે। એ સમયે મહારાજાઓ નમી ગયા હતા અને રોટી બેટીના વ્યવહાર કર્યા હતા। આ રોટી બેટીના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજની અંદર ભારે નારાજગી વ્યાપી ગઈ હતી। આજે 1 મહિના કરતાં પણ વધારે સમય થવા લાગ્યો છે, તેમ છતાં પણ આંદોલન શાંત નથી થયું। પરસોત્તમ રૂપાલાએ પોતે અનેક વખત માફી માંગી છે। CR પાટીલે પત્રકાર પરિષદની અંદર 2 હાથ જોડીને માફી માંગેલી અને ભાજપને પણ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ક્ષત્રિય સમાજ માનવા માટે તૈયાર નથી। રૂપાલાને રાજકોટ ઉપરથી હટાવવાની ક્ષત્રિય સમાજે માંગ કરેલી, પરંતુ ભાજપે રૂપાલાને હટાવ્યા નથી। રૂપાલાના આ નિવેદનથી ભાજપ પણ ટેન્શનની અંદર છે, તો ક્યાંક અનેક બેઠક ઉપર આની અસર પણ પડી શકે છે। હવે આવનાર દિવસોની અંદર આની અસર હવે ચૂંટણીની અંદર કેવી જોવા મળે છે તે જ હવે જોવાનું બાકી રહ્યું છે।